ગંદા રાજકારણ અને રાજકીય નેતાઓના દબાણના કારણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એક ઈમાનદાર મામલતદારે મોડી રાત્રે ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે શું ખરેખર મામલતદારે રાજકીય દબાણ હેઠળ આ પગલું ભર્યું તેવી ચર્ચાએ હાલ સમગ્ર જિલ્લામાં જોર પકડ્યું છે। જો કે દિવસ દરમિયાન ઉમરગામ તાલુકાના અપક્ષ નેતાનું ઉમેદવારી પત્ર રદ કરવા મામલતદાર ચેમ્બરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। ઉમરગામ તાલુકા ભાજપના હોદ્દેદારો દ્વારા અપક્ષ ઉમેદવારનું ઉમેદવારી રદ કરવા વાંધો લેતા ચુકાદાની બાબત સાંજ સુધી પેન્ડિંગ રહી હતી। મામલતદારની ચેમ્બરમાં રાજકીય આગેવાનો અને વકીલોએ સતત દબાણ કરી એડી ચોટીનું જોર લગાવ્યું હતું। સખત દબાણ અને તરત નિર્ણય લેવાનો ડ્રામા આખો દિવસ ચાલ્યો હતો અને અંતે રાત્રે 11-12 વાગે ચુકાદો આપીશ એવું મામલતદારે જણાવ્યા બાદ તમામ રવાના થયા હતા અને ત્યારબાદ માનસિક રીતે ભાંગી પડેલા મામલતદારે આખરે મોડી રાત્રે મોતને વહાલું કર્યું હતું। ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જો કે ઉમરગામ મામલતદાર પર આવેલા દબાણને લઈ હવે કોલ ડિટેલ ઘણા લોકોના નામ ખોલી શકે છે।